કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? Oppo Reno સિરીઝ તરફથી એક નવો ફોન આવી ગયો છે. આમાં બે ફોન લોન્ચ થયા છે. એક છે Oppo Reno 12 અને બીજો છે Oppo Reno 12 Pro. મારી પાસે જે વેરિયન્ટ છે ને મિત્રો તે Oppo Reno 12 છે. આમાં તમને 5000 mAh ની બેટરી, એક સારી એવી 3D સ્ક્રીન અને બહુ બધું મસ્ત જોવા મળી છે. તો એ બધા પર આપણે વાત કરવાના છે. એ પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. આનો અનબોક્સિંગ કરીએ મિત્રો, પણ Oppo ની જે Reno સિરીઝ આવે છે ને મિત્રો બહુ ખાસ હોય છે. હા, એમાં બહુ મસ્ત વેરિયન્ટ જોવા મળી જશે. આમાં પણ તમને મસ્ત વેરિયન્ટ જોવા મળી છે. સૌથી પહેલા તમને બોક્સની ઉપર પહેલા મોબાઈલ જોવા મળી જશે. હા, મોબાઈલને તમે સાઈડમાં મૂકી દઉં છું. એની નીચે તમને એક મસ્ત TPO કવર જોવા મળી જશે. હા, કવર બહુ મસ્ત છે. એન્હાન્સ ફીલમાં બહુ સારું એવું આવવાનું અને ગ્રીપ બનાવશે મોબાઈલ પકડવામાં. અને એની નીચે તમને થોડીક પુસ્તિકાઓ જોવા મળી જશે. એની સાથે તમને સિમ કાર્ડ ટૂલ પણ જોવા મળી જશે. અને એની નીચે જોઈએ તો તમને ચાર્જિંગ કેબલ જોવા મળી જશે. હા, આ બધું હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને વાત કરીએ આપણા ફોન ઉપર. લુક એન્ડ બોડીની વાત કરીએ તો પાછળની સાઈડ તમને પ્લાસ્ટિકનું કવર જોવા મળી જશે અને પ્લાસ્ટિકની જ ફ્રેમ જોવા મળી જશે. હા, ફોનનો એન્હાન્સ ફીલ બહુ સારો આવી જશે, કેમ કે આનો વજન ખાલી 177 ગ્રામ જ જોવા મળી જશે, એટલે બહુ હલકો મોબાઈલ છે. અને હા, એન્હાન્સ ફીલ પણ બહુ સારો આવી જશે. અને પાછળ જ્યારે તમે આનો લુક જોવો તો બહુ ખતરનાક આવે છે. હા, આમ આગ નીકળતી હોય ને એવો લુક આપવામાં આવ્યો છે. જ્યારે તમે તડકામાં જાઓ છો ને ત્યારે થોડું રિફ્લેક્ટ મારે, જેના કારણે ફોન જોવામાં બહુ મસ્ત લાગે છે. હા, ફોનની ડિઝાઇન બહુ સારી એવી છે. IP65 ની રેટિંગ સાથે આ મોબાઈલ જોવા મળે છે. 5000 mAh ની બેટરી છે. 80 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. હા, આમાં NFC નો સપોર્ટ પણ જોવા મળી જાય છે. Bluetooth 5.4 જોવા મળી જશે. Wi-Fi પણ જોવા મળે છે. અને હા, 5G નો સપોર્ટ કરે છે. બાકી પહેલા કહ્યું હતું એમ 3D કર્વ સાથે આ ડિસ્પ્લે આવે છે. આગળની સાઈડ તમને 6.7 ઇંચની ડિસ્પ્લે જોવા મળી જશે. આ એક AMOLED નું પેનલ છે, જેમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આવે છે. 1 બિલિયન્સ કલરનો સપોર્ટ પણ જોવા મળી જશે. HDR10 નો સપોર્ટ જોવા મળે છે. અને અહીંયા જો ડિસ્પ્લે પ્રોટેક્શનની વાત કરીએ તો Corning Gorilla Glass Victor 7i નું પ્રોટેક્શન જોવા મળે છે. 1200 ની પીક બ્રાઇટનેસ જોવા મળી જશે. હું આઉટડોરમાં લઈને ગયો હતો. સારી એવી બ્રાઇટ ડિસ્પ્લે જોવા મળી જશે. ડિસ્પ્લેના કલર બહુ મસ્ત આવે છે. તમને મલ્ટીમીડિયા કરવામાં બહુ મજા આવવાની, ફોનમાં મૂવી જોવામાં ખાસ મજા આવવાની, કેમ કે આમાં બેઝલ્સ બહુ ઓછા જોવા મળી જશે. નીચેની તરફ ને ઉપરની તરફ બહુ ઓછા બેઝલ્સ જોવા મળી જશે. હા, તમને પંચ હોલ ડિસ્પ્લે જોવા મળી જશે. મેક્સિમમ યુટ્યુબમાં તમે 4K માં વિડીયો જોઈ શકશો. 3D કર્વ ડિસ્પ્લે છે, જેના કારણે મલ્ટીમીડિયા કરવામાં બહુ મજા આવે છે. સાઈડના વ્યૂ એંગલથી જોઈએ ને તો ડિસ્પ્લે બહુ મસ્ત લાગે છે. હા, તમને જોવામાં તકલીફ નહીં થાય. બાકી થોડા પોર્ટ એન્ડ બટનની વાત કરીએ તો નીચેની તરફ તમને સ્પીકર ગ્રીલ જોવા મળી જશે. એની સાઈડમાં તમને ચાર્જિંગ પોર્ટ જોવા મળી જશે. હા, તે USB Type-C છે. એની સાઈડમાં તમને માઇક્રોફોન જોવા મળી જશે અને એની સાઈડમાં તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે. એમાં તમે બે નેનો સિમ લગાવી શકશો. જમણી તરફ જોઈએ તો અવાજનું બટન આપવામાં આવ્યું છે, જેનાથી અવાજ વધારી અને ઘટાડી શકાય છે. એની નીચે પાવર બટન જોવા મળે છે. અને ડાબી તરફ જોઈએ તો ડાબી તરફ કાંઈ આપવામાં આવ્યું છે, એકદમ ફ્લેટ છે. અને ઉપરની તરફ જોઈએ તો અહીં તમને નોઇઝ કેન્સલેશનનો માઇક જોવા મળે છે. એની સાઈડ તમને આયર્ન બ્લાસ્ટર જોવા મળી જશે. અહીં એક સ્પીકર ગ્રીલ પણ આપવામાં આવી છે, એટલે કે આમાં બે સ્પીકર જોવા મળે છે. બાકી જો પરફોર્મન્સની વાત કરીએ તો MediaTek Dimensity 7300 નું પ્રોસેસર જોવા મળી જશે. આ ચિપ છે ને મિત્રો બહુ સારી એવી છે. હા, આમાં તમે મલ્ટીટાસ્કિંગ તો બહુ મસ્તનું કરી શકશો. હા, મેં તમને કહ્યું હતું 4K વિડીયો જોઈ શકાય છે, એટલે કે ચિપસેટ સારી એવી જોવા મળી જશે. 5000 mAh ની બેટરી છે અને 80 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળી જશે. એટલે બેટરી કન્ઝ્યુમેશન વચ્ચે તો પણ કાંઈ વાંધો નહીં આવે. હા, તમે આમાં મલ્ટીમીડિયા અને ગેમિંગ બહુ મસ્ત કરી શકવાના. પ્રોસેસર એટલું કામનું તો છે કે તમને મલ્ટીટાસ્કિંગ કરવામાં હેલ્પ કરશે. બાકી તમને આની સાથે Android version 14 નો સપોર્ટ જોવા મળી જશે. 3 વર્ષના મેજર અપડેટ અને 4 વર્ષના સિક્યુરિટી અપડેટ જોવા મળી જશે. UI માં મિત્રો કલર UI 14.1 છે. હા, આ UI નું મિત્રો ફીચર બહુ મસ્ત છે. આમ તમને AI બહુ મસ્ત જોવા મળી જશે. માની લો તમે કોઈ વ્યક્તિનો ફોટો પાડ્યો પણ એની આંખ બંધ થઈ ગઈ હતી, તો તમે આમાં AI થી એ આંખને ઓપન પણ કરી શકો છો. તે એક ફીચર બહુ મસ્ત છે AI નું. બાકી તમે આમાં Bluetooth થી કોલ પણ કરી શકશો. તે એક બહુ મસ્ત ફીચર છે. બાકી આમાં AI ના ફીચર બહુ સારા એવા જોવા મળી જશે. પણ મિત્રો એટલું બધું ક્લીન UI નથી. હા, આમાં તમે થર્ડ પાર્ટી એપ્લિકેશનો ઘણા બધા જોવા મળી જશે. જેમ કે વધારાની એપ્લિકેશનો છે, જેને તમે અનઇન્સ્ટોલ તો કરી શકો છો, પણ તે કામનું નથી તેવું લાગે છે. ક્લીન UI ની જરૂર છે. Oppo વાળાને આ ખાસ ધ્યાન દેવા જેવું છે. થોડું ઘણું ક્લીન UI હોત તો UI બહુ મસ્ત લાગે. પણ મિત્રો UI માં જે AI આપવામાં આવ્યું છે ને તે બહુ ખાસ છે. એના કારણે UI બહુ સારું એવું બની જાય છે. હવે જો કેમેરાની વાત કરીએ તો પાછળની સાઈડ તમને 3 કેમેરા જોવા મળી જશે અને આગળની સાઈડ તમને એક સેલ્ફી કેમેરા જોવા મળી જશે. અહીં જો મિત્રો કેમેરા મોડ્યુલ છે ને તે બહુ ખાસ આપવામાં આવ્યું છે. આની ડિઝાઇન બહુ મસ્ત છે. અહીં તમને કેમેરા જણાવું તો અહીં તમને મેઇન કેમેરો 50 મેગાપિક્સલનો જોવા મળી જશે. એની નીચે તમને 8 મેગાપિક્સલનો વાઇડ કેમેરો જોવા મળી જશે. એની નીચે તમને 2 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી જશે. હવે મિત્રો કેમેરાની અંદર થોડુંક વધારે વાત કરીએ તો ફોટો તમે આમાં બહુ મસ્ત પાડી શકવાના. હા, આમાં રેઝોલ્યુશન બહુ સારું એવું જોવા મળી જશે. કલર ડિટેલિંગ સારું એવું જોવા મળી જાય છે, જેના કારણે ફોટોની ક્વોલિટી બહુ મસ્ત લાગે છે. એટલે મિત્રો ફોટા સારા એવા આવી જશે. હું થોડા ઘણા સેમ્પલ તમને બતાવું છું. વિડીયો ક્વોલિટી છે ને મિત્રો પાછલા કેમેરાથી તમે 4K 30 fps માં શૂટ કરી શકશો. મેં એક નાનકડો વિડીયો શૂટ કર્યો છે, જે તમને હું બતાવું છું. કોમેન્ટમાં મને જણાવજો કેવો લાગ્યો એ વિડીયો. પાછલા કેમેરા વિડીયો તમને બતાવતો છે મારા ગુજરાતી મિત્રો. આમાં તમે 4K માં શૂટ કરી શકશો. 1080 30 fps માં પણ અને 60 fps માં પણ શૂટ થાય છે. પાછલા કેમેરાનો રિઝલ્ટ કોમેન્ટમાં બનાવજો. 1080 30 fps અને 60 fps માં પણ વિડીયો શૂટ કરી શકાય છે. અને આગળની સાઈડ તમને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો જોવા મળી જશે. સેલ્ફી કેમેરાની થોડી ઘણી વાત કરીએ ને તો સેલ્ફી કેમેરો સારો એવો આવી જશે. હાથમાં વાઇડ સેલ્ફીનો ઓપ્શન જોવા મળી જશે, જેના કારણે તમે ગ્રુપ ફોટો પાડી શકશો.
બાકી સેલ્ફી બહુ મસ્ત આવે છે આગળના કેમેરાથી. આગળનો જે સેલ્ફી કેમેરો છે ને મિત્રો, તેમાં પણ તમે 4K માં શૂટ કરી શકશો. હા, કેમેરા મોડમાં તમને ફોટો મોડ જોવા મળી જશે, વિડીયો મોડ જોવા મળી જશે, 4K 30 fps નો ઓપ્શન જોવા મળી જશે, 1080 30 fps અને 60 fps નો ઓપ્શન જોવા મળી જશે. વિડીયોમાં તમને વાઇડ સેન્સર પણ જોવા મળી જશે, 2x ઝૂમ પણ જોવા મળી જશે. એની સાઈડ તમને પ્રો મોડ જોવા મળી જાય છે. અહીં તમને પોર્ટ્રેટ મોડ જોવા મળી જાય છે. પોર્ટ્રેટ મોડમાં તમને 2x જોવા મળી જાય છે. એની સાઈડમાં મોર સેક્શન જોઈએ. અહીં તમને નાઇટ મોડ આપવામાં આવ્યો છે, પેનોરામા આપવામાં આવ્યો છે, ટાઈમ લેપ્સ જોવા મળી જશે, સ્લોમો પણ જોવા મળે છે, સ્ટિગર મોડ પણ જોવા મળી જશે. આ બધા મોડ છે, મેં તમને કહ્યું હતું એમ ફોટા સારા એવા આવી જશે. બાકી થોડી ઘણી વાત કરીએ તો આમાં તમને IP65 જોવા મળે છે, જેના કારણે તમારો મોબાઈલ પાણીમાં પલળી જશે તો વાંધો નહીં આવે. હા, પણ પાણીમાં નહીં ડૂબાડી શકાય તે એક ધ્યાન રાખજો. 256GB નો સ્ટોરેજનો સપોર્ટ જોવા મળે છે, 8GB ની રેમ સાથે. મારી પાસે જે વેરિયન્ટ છે તેમાં 8GB ની રેમ અને 256GB નો સ્ટોરેજ છે. બીજું એક વેરિયન્ટ આવે છે જેમાં 256GB નું સ્ટોરેજ અને 12GB ની રેમ નો સપોર્ટ જોવા મળે છે. ત્રીજો એક વેરિયન્ટ છે જેમાં 512GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને એની સાથે તમને 12GB ની રેમ જોવા મળી જશે. આ તમને વર્ચ્યુઅલ રેમનો પણ ઓપ્શન જોવા મળી જાય છે. મિત્રોનો પાછળનો લુક બહુ મસ્ત આવે છે. આમાં તમને કલર વેરિયન્ટ બહુ સારા એવા જોવા મળી જાય છે. મારી પાસે જે કલર છે ને મિત્રો, તે બ્રાઉન કલરનો છે, એક બીજો પિંક કલર આવે છે અને એક સિલ્વર કલર આવે છે. આમ કરીને 3 કલર વેરિયન્ટ જોવા મળી જાય છે. ઓવરઓલ વાત કરીએ તો મલ્ટીમીડિયા કરવામાં તમને બહુ મજા આવવાની. હા, આની 3D કર્વ ડિસ્પ્લે છે ને, જેના કારણે તમને કલર બહુ મસ્ત આવે છે. 1 બિલિયન કલર પણ જોવા મળે છે. HDR10 નો સપોર્ટ પણ છે. એના કારણે તમારે મલ્ટીમીડિયા કરવામાં બહુ મજા આવવાની. જ્યારે તમે કોઈ મૂવી જોતા હશો, હા, તમને સ્ટુડિયો સ્પીકર છે એટલે કારણે અવાજ બહુ સારો આવી જાય છે. 4K માં તમે વિડીયો જોઈ શકશો. પાછળથી મિત્રો લુક બહુ મસ્ત આવે છે, જેના કારણે તમે જ્યારે ફોન લઈને નીકળશો ત્યારે બહુ મસ્ત લાગવાનો. હા, તમને 8GB ની રેમ છે, જેના કારણે તમે ગમે એટલું કદાચ હેવી ગેમિંગ રમતા હોય તો કંઈ વાંધો નહીં આવે. આ ફોનની કિંમત છે ને મિત્રો 33,000 માર્કેટમાં જોવા મળી જાય છે. હું આને માર્કેટમાંથી 33,000 રૂપિયામાં ખરીદીને લાવ્યો હતો. અને જો 33,000 ની પ્રાઇસ રેન્જની વાત કરીએ તો મોબાઈલ સારો એવો જોવા મળી જશે. અને ડિસ્પ્લે સારી એવી જોવા મળી જશે, સાથે તમને પ્રોસેસર પણ સારો એવો જોવા મળી જશે અને ખાસ તો આનું લુક. હા, આનું લુક બહુ મસ્ત આવે છે, જેના કારણે ફોન બહુ મસ્ત લાગે છે અને ઓવરઓલ બધું સારું જ છે. અને હવે એક ખાસ વસ્તુ હું તમને જણાવું, Oppo Reno 12 Pro, હા, તેનો રિવ્યૂ પણ અમે કરવાના છીએ. ટૂંક જ સમયમાં વિડીયો આવી જશે. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ ફોનમાં જો તમને કાંઈ વાંધો હોય કે તમને કાંઈ ન સમજાતું હોય અથવા તમારે એવું લાગતું હોય કેમેરા ટેસ્ટ કરવું છે કે બેટરી ટેસ્ટ કરવું છે, તો એ મને કોમેન્ટમાં તમે જણાવી દેજો. બાકી તમને કેવો લાગ્યો વિડીયો એ પણ કોમેન્ટમાં મને જણાવી દેજો. અને જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. અને મારા ગુજરાતી મિત્રો, અમે આ ફોન ખરીદીને લાવીએ છીએ અને તેના માટે થોડોક સપોર્ટ બતાવી દેજો. તો જલ્દીથી આ વિડીયો તમારા ભાઈબંધને શેર કરી દો. તો હું મળીશ તમને એક નવા ફોનની સાથે, એક નવા વિડીયોની અંદર અને ફૂલ એનર્જી સાથે. તો ત્યાં સુધી જોતા રહો DVD ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.